ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્ત રત્નો ભાગ 1 પ્રકરણ 5 અમદાવાદના ડોસાતાઈ। ઢળતી સાંજનો સમય છે। અમદાવાદથી દક્ષિણે સરખેજ ગામે એક તાઈ મુસ્લિમ ડોસાભાઈ પોતાની વાડીએ પાણી વાળતા હતા। એ જ વખતે 10-12 ઘોડાની ઘુમ્મરે ડાબલા કાજ્યા। ડોસાતાઈની નજર બળપૂર્વક એ તરફ ખેંચાઈ। ઘોડાઓના અવાજ વચ્ચે એક દેવતાઈ ઘોડી ઠુમક ઠુમક થતી હતી। તેની પીઠ પર બેઠેલ અસવાર પર ડોસાતાઈની આંખો મધકટોરે માખી ચોંટે એમ ચોંટી ગઈ। એ તો ઝટપટ કોદાળી એક બાજુ મૂકી દોડ્યા। વાડીને શેડે જઈ ઊભા રહ્યા। રાજાશાહી ઘોડાઓ, માથે એવા જ તેજસ્વી અસવારો હતા। મૂછોના થોભિયા ને માથે મોટા પાઘડા, ભેટમાં તલવાર ને બોકાનું વાળેલા। આ બધા કાઠી દરબારો હોય એમ ડોસાતાઈને લાગ્યું। બધાના મોં પર દેવતાઈનું નૂર હતું। ડોસાતાઈનું ચિત્ત માણકી ઘોડીના અસવાર પર ઠરી ગયું। તેણે કોઈ વટેમાર્ગુને પૂછ્યું, આ સંગ ક્યાંનો છે અને કોણ કોણ જઈ રહ્યા છે? વટેમાર્ગુએ કહ્યું, ભાઈ, એ તો સ્વામિનારાયણ છે। આજુબાજુ વીંટાયેલા એમના ભક્તો છે। અહીં અમદાવાદ શહેરમાં જ એમનું સ્થાનક છે। તે ત્યાં જતા હશે। સ્વામિનારાયણનું નામ ડોસાતાઈએ સાંભળ્યું ને એ મૂર્તિમાં એમની વૃત્તિ ચોંટી ગઈ। હૈયું હેરાઈ ગયું। ઘોડા તો પૂંછડાના ઝુંડ હવામાં ફરકાવતા પલકારામાં કેટલે દૂર નીકળી ગયા। તાઈ મનમાં વિચારે છે કે જેમને મલક આંખો ભગવાન તરીકે પૂજે છે એ જ આજે મારે નયન ગોચર થયા। આ નયનોએ સ્વામિનારાયણ દીઠા। અહોહો, ફક્ત દર્શન માત્રે મને કોઈ ગજબની આત્મશાંતિ થઈ ગઈ। એ આનંદને શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી। હું કૃતાર્થ થઈ ગયો। સૂર્ય આથમી ગયો। સંધ્યા ઢળી ગઈ। જળ ઝંપી ગયા। પંખીઓ પણ કલરવથી ગગન ભરતા નીડમાં પેસી ગયા। અને ડોસાતાઈ એ તો હજુ ત્યાંના ત્યાં જ ઊભા હતા। આંખો ફાડીને અમદાવાદના માર્ગ ભણી નજર કરતા, કંઈક વિચારતા, અહોભાવમાં મનોમન બોલતા બબડતા। વાડીએ કોસ હાંકનાર કોસીઓ કોસ છોડીને ડોસાતાઈની ખબર લેવા આવ્યો। કોસનું પાણી 3-4 ક્યારાની પાળો તોડીને રેલમ છેલ થઈ ગયું હતું। કોસિયાએ ડોસાતાઈને ઝાલીને હચમચાવ્યા। જાણે નિદ્રામાંથી જાગ્રત થયા હોય તેમ તેઓ સફાળા પાછળ ફર્યા। શું કરો છો તાઈ? શું કહું ભાઈ, આજ તો કંઈ અંતરમાં જાદુ થયો। કંઈ સૂઝતું નથી। પેલા ઘોડાવાળા અહીંથી નીકળ્યા ને મારું હૈયું હરતા ગયા છે। એમને જોયા પછી મને સાન ભાન ગયું છે। જેમ તેમ સમજાવી કોસિયો ડોસાતાઈને ઘરે લાવ્યો। એ દિવસે તાઈ જમી જ ન શક્યા। કોળીઓ હાથમાં લે ને છોગલિયાળા સ્વામિનારાયણની મૂર્તિ દેખાય। ઘરના સૌને થયું કે નક્કી કંઈક મંતર જંતર લાગી ગયા। જેમ તેમ કરીને ડોસાતાઈને સુવડાવ્યા। ડોસાતાઈને ઊંઘ તો શેં આવે? મધરાતે જાગ્યા ને કોઈને પૂછ્યા વિના અમદાવાદ ભણી ચાલી નીકળ્યા। સવાર થતાં સુધીમાં 10 ગાઉનું અંતર કાપીને પૂછતાં પૂછતાં મંદિર ખોલી કાઢ્યું। સવારનો પહોર છે। સંતો ભક્તોના વૃંદમાં શ્રીહરિ માણકીએ ચઢીને સાબરમતીમાં સ્નાન કરી પાછા વળ્યા છે। શ્રીહરિ જેવા પધાર્યા કે તરત ચોકીદારે ઊંચે લહેકે બુલંદ નાદે છડી પોકારી। કાશાય વસ્ત્રમાં શોભતા સંતો અને શ્વેતાંબરી પાર્ષદો સભામાં પોતપોતાને સ્થાને બેસી ગયા। શ્રીહરિએ માણકી પર બેઠા તકાં જ એક તૃષિત આત્મા ઉપર અમૃત નજર કરી। એ હતા ડોસાતાઈ। બસ એક નજરમાં 4 આંખો મળી। ડોસાતાઈને પૂર્વની પ્રીત પાંગરી ગઈ। શ્રીહરિની સલૂણી છવી પર એ ઓળ ઘોળ થઈ ગયા। શ્રીહરિની આ એક નજરમાં ડોસાતાઈને સમાધિ લાગી ગઈ।
સભા તો હકડેઠઠ ભરાઈને શ્રીહરિની અમૃત હેલીમાં તરબતર થતી હતી ત્યારે ડોસાતાઈ એક ખૂણે સમાધિમાં સરકી ગયા હતા. સમાધિમાં તેમણે આજ વર્ણાગી વાલમને ખુદાના રૂપમાં ઊંચા સિંહાસને બિરાજમાન જોયા. કેટલા મુલ્લા મૌલવીઓ એમની સ્તુતિ બંદગી ગુજારે છે. અનંત કોટી ભક્તો મુક્તો હાથ જોડીને ઊભા છે. અનંત અપાર શીતળ શાંત તેજનો દરિયો ઝૂમતો હોય તેવું સુખમય આનંદસભર અક્ષરધામ છે. ડોસાતાઈએ સમાધિમાં અનંતધામ ને અનંત ઐશ્વર્યો, અનંત અવતારો ને અનંત ભૂમિકાઓ જોઈ. એ સર્વેના અધિષ્ઠાતા, સર્વોપરી, સર્વનિયંતા આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એ દ્રઢતા તેમને એ જ સમયે થઈ ગઈ. તાઈ સમાધિમાંથી જાગ્યા ત્યારે સભા વિખરાઈ ગઈ હતી. મૂળજી બ્રહ્મચારી સાથે શ્રીહરિ હાથમાં છડી લઈને તેમની પાસે ઊભા હતા. સમાધિના દર્શન માત્રે ડોસાતાઈને આત્મામાં નિશ્ચય થઈ ગયો. એ તો આ પ્રભુની પરમ કૃપાના આશિક બનીને શ્રીહરિના ચરણોમાં માથું મૂકી બંદગી કરવા લાગ્યા. શ્રીહરિએ તેમને ઊભા કર્યા, માથે હાથ મૂક્યો. તાઈએ શ્રીહરિનો જમણો હાથ ઝાલી ચૂમી લીધો ને કહ્યું, પ્રભુ, હવે હું તમારો છું. હું તો મુસલમાન, પણ મને આપના નિયમ આપો. આશ્રિત કરી આપના ભક્તોમાં સ્થાન આપો. શ્રીહરિ કહે, તમારે ખૂબ સહન કરવું પડશે. એ તો બધું થઈ પડશે. પ્રભુ, લોકોને આપની ઓળખાણ નથી. આપ કોણ છો? મને કૃપા કરીને આપે આપનું સ્વરૂપ ઓળખાવ્યું છે. હવે જખ મારે દુનિયા. તાઈએ કહ્યું. શ્રીહરિએ કેવળ મંદ સ્મિત કરી અભય હસ્ત ધર્યો. સરખેજના મુસલમાનોને ખબર મળ્યા કે ડોસો સ્વામિનારાયણ પાસે જઈને રહ્યો છે. તે સૌ શોધતા શોધતા આવ્યા ને ડોસાતાઈને બળજબરીથી સરખેજ લઈ ગયા. ઘરે જઈને ડોસાતાઈએ સ્વામિનારાયણ મહામંત્રનો જાપ અને ધૂન ઉપાડી. માળા કરે, સ્તુતિ કરે, ભજન ગાય, જાણે સ્વામિનારાયણ તેમની સામે જ બેઠા હોય તેમ અનુનય કરે, રીઝવે, મસ્તીમાં ઝૂમે. તાઈના માતા પિતા અને સંબંધીઓ તાઈને સમજાવવા લાગ્યા, પણ બધા નિષ્ફળ ગયા. મુસલમાન જનો ભેગા થયા ને ડોસાતાઈને સમજાવવા લાગ્યા, પણ તેમણે કોઈનું ન માન્યું. કોઈ વડેરાએ કહ્યું, ભાઈ, આપણે આમ હિન્દુની રીતે વર્તીએ એ કોઈ રીતે પોસાય નહીં. અમારે જ્ઞાતિ લોકોના કડવા વેણ સાંભળવા પડે છે, માટે તું આ બધું ટીખળ છોડી દે. આમ એકે એક સગાએ તેમને સમજાવ્યા, પણ તે ન માન્યા. છેવટે કેટલાકે ઉગ્ર થઈને ઠપકો આપ્યો, તિરસ્કાર કર્યો, મારવાની ધમકી આપી, પણ ડોસાતાઈએ ભજન મૂક્યું નહીં. હવે સૌનો પિત્તો ગયો. ડોસાતાઈને માર મારવો શરૂ કર્યો. સૌએ વિચાર્યું કે મારના ભયથી સ્વામિનારાયણને મૂકી દેશે, પણ ઉલટું બન્યું. શરીર પર જેવો માર પડે કે ડોસાતાઈ જોર જોરથી સ્વામિનારાયણ બોલે. મારનાર તેના પર નિર્દય થઈને વારા ફરતી લાકડીઓના ઘા ઝીંકવા લાગ્યા. અતિ માર પડવા છતાં ડોસાતાઈ શ્રીહરિની મૂર્તિને ધારીને ભજન કરતા રહ્યા. મારનાર છેવટે કંટાળ્યા અને થાક્યા. સૌએ વિચાર્યું કે માર ને તિરસ્કાર તો આને કોઠે પડી ગયા છે, માટે હવે ઓરડાની વચ્ચે થાંભલી સાથે બાંધી દો, અન્ન જળનો ત્યાગ કરાવી દો, બારણું બંધ કરી તાળું મારી દો. 2 જ દિવસમાં ઢીલો પડી જશે ને એની મેળે સીધો દોર થઈ જશે. બધાએ આ વિચારને વધાવી લીધો. ડોસાતાઈ ઓરડે પુરાણા. એમને તો ભગવાનના ભજનનો આનંદ હવે વિશેષ લાદ્યો, કારણ કે એકાંત મળ્યું હતું. તેઓ અંતરાત્માના તારને શ્રીહરિ પ્રભુમાં જોડી ભજન કરવા લાગ્યા. એ સલૂણી મૂર્તિને અંતરમાં ધારવાની ઉત્તમ સગવડ તેમને મળી ગઈ હતી. પ્રાણ પ્યારા પ્રભુએ એવી કૃપા કરી હતી કે તાઈને ભૂખનું દુઃખ કે બંધનની આપદા લેશ પણ સ્પર્શી શક્યા નહીં.
એ તો અલમસ્તપણે દેહભાન ભૂલીને મૂર્તિમાં મગ્ન બની ગયા. પોતાના ઇષ્ટદેવના સ્મરણ આગળ તેમને સંસાર હવે તૃણ જેવો તુચ્છ લાગતો હતો. 3 દિવસ ને 3 રાત આમને આમ ક્યાં પસાર થઈ ગયા તે તેમને જ ખબર ન રહી. લોકોને થયું કે હવે એ ઢીલો થઈ ગયો હશે, પરંતુ હજુ ભજન સંભળાતું હતું. શરીરનું કવ્વત ઊણું થયું જણાતું નથી. એમ વિચાર કરી બીજા 3 દિવસ એમને એમ પૂરી રાખવાનો નિર્ણય સૌએ લીધો. આમ 5 દિવસ થયા. ભજનના પ્રતાપે કરીને ડોસાતાઈને શ્રીહરિએ દિવ્ય દર્શન દીધા ને કહ્યું, શું તાઈ, કેવું કષ્ટ થાય છે? અરે પ્રભુ, કષ્ટનો તો મને કોઈ અનુભવ જ થતો નથી. તમે ભૂખ્યા તરસ્યા છો તે એ પણ આપની કૃપાથી યાદ આવતું નથી. કોણ જાણે કેમ આપના ભજનમાં મને પૂર્ણ શાંતિ અનુભવાય છે. શ્રીહરિએ ડોસાતાઈની શૂરવીરતા પીછાણી તેમના મસ્તકે અભય હસ્ત ધર્યો. અમી દ્રષ્ટિ કરી કહ્યું, જાઓ, આજથી તમને ષડૂર્મી પીડી નહીં શકે. ષડૂર્મી એટલે શું પ્રભુ? શ્રીહરિએ કહ્યું, ભૂખ તરસ, હર્ષ શોક અને જરા મૃત્યુ, આ 6 પ્રકારની ઉર્મિઓ મૃત્યુલોકના માનવીને આવે જ છે.